પ્રભુ ઈસુના ગૌરવી નામમાં આજની સવારની પ્રેમી સલામ. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. 50માના દિવસે પવિત્ર આત્માનું સામર્થ્ય ઉતરી આવ્યું. એ પવિત્ર આત્માના સામર્થ્ય વિશે અને પવિત્ર આત્માને આપવામાં આવેલા બિરુદ વિશે કઈ કઈ સરખામણી પવિત્ર આત્મા વિશે કરવામાં આવેલી છે એ આપણે જોઈશું. પણ પ્રેરિતોના કૃત્યો 2 અધ્યાય અને 1-4 વચનોમાં તેઓ સર્વ જ્યારે એક સ્થળે એકઠા મળેલા ત્યારે કે છે, અગ્નિના જેવી છૂટી છૂટી પડતી જીભો તેઓને જોવામાં આવી. પહેલું જ પ્રતીક એ અગ્નિનું છે અને અગ્નિ દ્વારા પવિત્ર આત્માનું સામર્થ્ય ઉતરી આવ્યું. તે સર્વની પર આવ્યું. તેઓ સર્વ પવિત્ર આત્માથી ભરપૂર થયા અને આત્માએ જેમ તેઓને બોલવાની શક્તિ આપી તેમ તેઓ અન્ય ભાષાઓ બોલવા લાગ્યા. એટલે કે પહેલું પ્રતીક એ અગ્નિનું પ્રતીક છે. અગ્નિ દ્વારા પવિત્ર આત્માનું સામર્થ્ય ઉતરી આવ્યું અને તેઓની પર આવ્યું ત્યારે તેઓ અન્ય ભાષાઓ બોલવા લાગ્યા. અગ્નિ એ બાઇબલમાં જુદા જુદા સ્વરૂપ દ્વારા આખરે તો ઈશ્વરને પ્રદર્શિત કરવા, ઈશ્વરનું સામર્થ્ય પ્રદર્શિત કરવા, પરાક્રમ પ્રદર્શિત કરવા બતાવવામાં આવેલું છે. અને જૂના કરારની અંદર જો આપણે અનુક્રમે જોઈએ અગ્નિની વાત, તો શરૂઆતમાં ઉત્પત્તિનું પુસ્તક 1 અધ્યાય, સર્વત્ર અંધારું હતું અને અંધારું અને અજવાળાને અલગ કરવા માટે અગ્નિનો ઉપયોગ, એટલે કે અગ્નિ, અજવાળું એટલે અગ્નિ, અને અગ્નિએ અજવાળું આપ્યું અને અજવાળા દ્વારા, અગ્નિ દ્વારા અંધારું અજવાળુંને છૂટા પાડવામાં આવ્યા. ત્યાં પણ અગ્નિનું પ્રતીક, પવિત્ર આત્માના સામર્થ્યનું પ્રતીક જોવા મળે છે. ઉત્પત્તિનું પુસ્તક 3 અધ્યાય અને 24મું વચન, માણસે પાપ કર્યું અને યહોવા દેવે તેને એડનવાડીમાંથી હાંકી કાઢ્યો અને બહાર જીવનના વૃક્ષની વાટને સાચવવા કરુબો, ચોતરફ ફરનારી અગ્નિરૂપી તરવાર એદનવાડીની પૂર્વગમ મૂકી. એટલે કે એદનવાડીની રક્ષા કે ચોકી કરવા માટે અગ્નિરૂપી તરવાર, ત્યાં પણ અગ્નિનો ઉપયોગ કરવામાં આવેલો છે. ત્યાં પણ ઈશ્વરનું સામર્થ્ય જોવા મળે છે. હવે એ એદનવાડીમાં બીજું કોઈ શેતાન કે શેતાની વાનાઓ પ્રવેશ કરી ના શકે, માટે અગ્નિરૂપી તરવારની ત્યાં વાત લખવામાં આવેલી છે. ત્યાર પછી ઉત્પત્તિનું પુસ્તક 15મો અધ્યાય 17મું વચન, ત્યાં શું લખ્યું છે? ધુમાતી સગડી અને બળતી મસાલ. એના દ્વારા આ ધુમાતી સગડી અને બળતી મસાલ, ત્યાં પણ અગ્નિ બતાવવામાં આવેલો છે. અને ત્યાં યહોવાએ ઇબ્રાહિમ સાથે કરાર કર્યો. ત્યાં પણ અગ્નિની વાત, ત્યાં પણ ઇબ્રાહિમ ને ઈશ્વર વચ્ચેના કરારની વાત. ધુમાતી સગડી, બળતી મસાલ. નિર્ગમનું પુસ્તક 3 અધ્યાય અને 2 વચન, દેવના પર્વત હોરેબ ઉપર કહે છે કે હોરેબ આગળ બળતા ઝાડવા દ્વારા અગ્નિ જ્વાળા મધ્યે પ્રભુએ મૂસાને દર્શન આપેલું. આ પર્વત આગળ ઝાડવું બળતું હતું, અગ્નિની વાત લખવામાં આવેલી છે. અને આખરે ત્યાં પ્રભુનો અવાજ આવ્યો અને પ્રભુએ મૂસા સાથે વાત કરી. યહોવા દેવે મૂસા સાથે વાત કરી. દેવના પર્વત હોરેબ આગળ બળતા ઝાડવાની વાત, ત્યાં પણ અગ્નિ દ્વારા ઈશ્વર પ્રગટ થયા. નિર્ગમનું પુસ્તક 13મો અધ્યાય 21મું વચન, અરણ્યની મુસાફરી દ્વારા તેઓને દિવસ દરમિયાન મેઘસ્તંભ અને રાત્રે અગ્નિસ્તંભ દ્વારા ઈશ્વર એમની સાથે ચાલતા હતા. પ્રભુ અગ્નિ દ્વારા અને મેઘસ્તંભ દ્વારા તેમની સાથે ચાલ્યા. આ શું બતાવે છે? અગ્નિ અજવાળું પ્રગટ કરે છે, ઈશ્વરનું પરાક્રમ બતાવે છે. અને ઈશ્વરના પરાક્રમ દ્વારા પ્રભુ એ અગ્નિ દ્વારા પોતાનું પરાક્રમ બતાવે છે. અને વાલો, અહીંયા પણ પ્રેરિતોના કૃત્યોના 2 અધ્યાયમાં 50માના દિવસે પ્રથમ જ જ્યારે પવિત્ર આત્મા ઉતરી આવે ત્યારે અગ્નિનો ઉપયોગ કરેલો છે. અગ્નિ જેવી છૂટી પડતી જીભો તેઓના પર મૂકવામાં આવી. તેઓ સર્વ પવિત્ર આત્માથી ભરપૂર થયા અને અગ્નિ એ ઈશ્વરનું પરાક્રમ બતાવવામાં આવેલું છે. આમીન. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આજે સવારે તમારા ખાતરીદાયક અદ્ભુત વચનને માટે આભાર. અગ્નિ દ્વારા વાત કરનાર ઈશ્વર તમે છો. તમારું પરાક્રમ તમે પ્રગટ કરો છો. પ્રભુ ઈસુના નામમાં પ્રાર્થના કરીએ છીએ. સાંભળોને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.